हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, लास्ट लेक्चરની અંદર મેં તમને કીધું હતું કે કાર્બનિક સંયોજનોની અંદર સમાન ધર્મી શ્રેણી, જેના વિશેને ઘણા કદાચ મિત્રોને ફેર સમજણ ન પડી હોય, તો સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય તેના વિશેની એક ટૂંકમાં માહિતી. કારણ કે આપણે ત્રણ વસ્તુ જોઈ હતી કે કોઈ પણ કાર્બન વચ્ચે એક બંધ હોય તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, બે બંધ હોય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, ત્રણ બંધ હોય તો પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જેમાં આપણે જોયું હતું કે આલ્કેનના જે સંયોજનો છે એ આલ્કેનના સંયોજનોની અંદર હંમેશને માટે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, જ્યારે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો છે એની અંદર હંમેશા દ્વિબંધ છે અને ત્રિબંધ છે. તો આ બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અને એ વખતે આપણે જોયું હતું કે કોઈ પણ કાર્બનિક સંયોજનોની અંદર એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ક્લોરીન, બ્રોમિન અને ઓક્સિજનના જે ક્રિયાશીલ સમૂહ હતા એ ક્રિયાશીલ સમૂહો દ્વારા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય છે અને આખો નવો સમૂહ બને છે, નવું સંયોજન બને છે. આ નવા સંયોજનના ગુણધર્મો છે એ કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનોના ગુણધર્મો કરતાં આખા અલગ હોય છે, જે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે. અને એમાં આપણે એક આલ્કોહોલ વિશેની માહિતી મેળવી. તો આલ્કોહોલની સમાન ધર્મી શ્રેણી છે, પણ એ વખતે મને કદાચ લાગ્યું હતું કે સમાન ધર્મી શ્રેણી વિશે જ્યાં સુધી પૂરેપૂરી તમારી પાસે માહિતી ન આવે ત્યાં સુધી સમાન ધર્મી શ્રેણી કઈ રીતે કોને કહેવાય એ તમને ખ્યાલ આવે. એટલે સમાન ધર્મી શ્રેણી એટલે કે આ વખતે આપણે જોયું હતું કે એની અંદરના ભૌતિક ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો આણ્વીય કદ વધે, પરિણામે એની ભૌતિક ગુણવત્તામાં ક્રમબદ્ધતા આવે, એટલે કે ક્રમબદ્ધ રીતે એના ભૌતિક ગુણધર્મો વધે. પણ સૌથી પહેલાં તો જોઈ લે કે સમાન ધર્મી શ્રેણી એટલે શું. સમાન ધર્મી, સંધિ છૂટી પાડો, સમાન એટલે સરખું, ધર્મી એટલે કે જેના ગુણધર્મો સરખા છે, એવી આખી કાર્બનિક સંયોજનોની, હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી, શૃંખલા. તમે પહેલા ધોરણથી ભણતા આવ્યા છો, ઘણી વખત તમે ધોરણ માટે શ્રેણી શબ્દ સાંભળ્યો છે. શ્રેણી 1, શ્રેણી 2, શ્રેણી 3, એટલે કે પહેલા ધોરણમાંથી પાસ થયા, બીજામાંથી પાસ થયા, ત્રીજામાંથી પાસ થયા, ચોથામાં. બરાબર, બાકી તમારી શ્રેણી 1 થી 10 ધોરણ સુધીની શ્રેણી. તો એવી જ રીતે અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર એક શ્રેણી બને છે. આ દરેક શ્રેણીના ગુણધર્મો બીજી શ્રેણી કરતાં અલગ, પણ એ શ્રેણીની અંદર જે કંઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ બધા હાઇડ્રોકાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ આણ્વીય કદ વધે એમ એને ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા વધારો જોવા મળે, ક્રમબદ્ધતા વધે. આણ્વીય કદ વધે એમ ક્રમબદ્ધતા વધે. હવે ઉદાહરણ આપી તમને સમજાવો તો સૌથી પહેલું જોઈએ આપણે આલ્કેન શ્રેણી. સૌથી પહેલી શ્રેણી આલ્કેન શ્રેણી, જેનું સામાન્ય સૂત્ર છે આલ્કેન શ્રેણી. કોઈ પણ આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2. આ સામાન્ય સૂત્ર CnH2n+2. કોઈ પણ આલ્કેન શ્રેણીનો સભ્ય તમારે બનાવવો હોય તો આ સૂત્રની મદદથી બનાવી શકો, જ્યાં n બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 અસંખ્ય સુધી, n બરાબર 1 થી શરૂ કરીને અસંખ્ય સુધી. અહીંયા થોડાક ઉદાહરણ તમને આપું છું, બરાબર. તો સૌથી પહેલું n બરાબર 1 લઈએ તો અહીંયા n બરાબર 1 મૂકીએ એટલે C. પછી n બરાબર 1 છે તો અહીંયા 1 મૂકીએ તો 2 એકા 2, 2 માં 2 ઉમેરો એટલે 4. તો આ આલ્કેન શ્રેણીનો પહેલો સભ્ય થયો. C બરાબર 1 છે, 1 છે એટલે ત્યાં 1 લખાતો નથી અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. જે આપણો પહેલો સભ્ય જેના વિશે આપણે માહિતી મેળવી હતી, મિથેન. પહેલો સભ્ય કયો? મિથેન. હવે n બરાબર 2 લખીએ તો n બરાબર 2 લખીએ એટલે C2 થાય. H ની જગ્યાએ આવશે n બરાબર 2 છે એટલે 2 દુ 4 ને 2 6, જે બીજો સભ્ય હતો આપણો ઇથેન. એ જ રીતે n બરાબર 3 લઈએ તો C3, 3 દુ 6 ને 2 8 એટલે કે પ્રોપેન. પછી n બરાબર 4 લઈએ તો C4, 4 દુ 8, હાઇડ્રોજનની સંખ્યા થશે 4 દુ 8 ને 2 10, જેને આપણે નામ આપ્યું હતું બ્યુટેન. પછી C બરાબર 5 લઈએ તો કાર્બનની સંખ્યા થશે 5, હાઇડ્રોજનની સંખ્યા થશે 5 દુ 10 ને 2 12, જેને આપણે નામ આપ્યું હતું પેન્ટેન. બરાબર. તો હવે અહીંયા મેં 5 સુધી લખ્યા છે.
આવા તમારે 10 સુધી, બાકીના 10 તમારે લખવાના છે, બરાબર? જે તમારે n બરાબર 6 7 8 9 ને 10 મૂકવાના. અસંખ્ય બને 10 થી આગળ શું હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં આ બધા સંયોજનો બને છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે. હવે આની અંદર તમે જુઓ તો આ સમાનધર્મી શ્રેણી કઈ રીતે કહેવાય? તો કે સમાનધર્મી શ્રેણી એટલા માટે કહેવાય કે આના બધાના રાસાયણિક ગુણધર્મો એક સરખા. રાસાયણિક ગુણધર્મો કેવા છે? એક સરખા. હવે બધાને તમે જુઓ તો n પ્રત્યે લાગે, બધાની પાછળ n. મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, બધાના ગુણધર્મો એક સરખા. પાછળ કયો પ્રત્યય લાગે? n. પછી છઠ્ઠો આવે હેક્ઝેન, હેપ્ટેન, સાતમો. આઠમો ઓક્ટેન, નવમો નોનેન, દસમો ડીકેન. તો બધાના પ્રત્યય n પ્રત્યય લાગે, બધા નામની પાછળ. બીજું આ બધામાં તમે તફાવત જુઓ કોઈ પણ બેમાં, તો 4 માંથી 5 માંથી 4 બાદ કરો એટલે 1 કાર્બન વધ્યો, 12 માંથી 10 હાઇડ્રોજન બાદ કરો એટલે કે 2 હાઇડ્રોજન. એ જ રીતે અહીંયા 4 માંથી 3 કાર્બન બાદ કરો તો 1, 10 માંથી 8 બાદ કરો તો 2. તો આ બધા વચ્ચેનો તફાવત કેટલો છે? CH2 વચ્ચેનો. એટલે કે કોઈ પણ શ્રેણીના કોઈ પણ બે સભ્ય વચ્ચેનો તફાવત હંમેશા CH2 જેટલો હોય. કેટલો હોય? CH2. બધાના નામની પાછળ કયો પ્રત્યય લાગે? n પ્રત્યય લાગે. તફાવત CH2 જેટલો. બધાના રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ ભૌતિક ગુણધર્મોમાં આણ્વીય કદ વધે, પરિણામે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા આવે. એટલે કે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થાય અને દ્રાવ્યતામાં પણ વધારો થાય. બરાબર? અહીંયા જો આનું આણ્વીય કદ જોઈએ તો એક કાર્બન અને 4 હાઇડ્રોજન એટલે કે 5 પરમાણુના કદ જેટલું થયું, 5 પરમાણુના દ્રવ્યમાન જેટલું થયું. અહીંયા 6 ને 2 8 એટલે કે 8 જેટલું થયું. તો અહીંયા કેટલાનો વધારો થયો? પહેલા 5 હતા અને 8 હતા એટલે 3 નો વધારો. એ જ રીતે અહીંયા આ 8 થયા તો 8 ને 3 11, તો પણ 3 વધ્યા. એટલે કે દરેક વખતે 3 પરમાણુની સંખ્યામાં વધારો થાય છે, પરિણામે એક સરખો વજનમાં વધારો થશે. એટલે કે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા આવશે. તો આખી જે આ શ્રેણી થઈ એને આલ્કેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે. હવે એના જેવી જ બીજી, હવે આલ્કેન શ્રેણી આપણે જોઈએ છે કે આલ્કેન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે હંમેશા એક બંધ હશે. માટે આલ્કેન શ્રેણી છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય, કારણ કે બધામાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે. હવે અહીંયા જોઈએ આલ્કીન શ્રેણી. તો આલ્કીન શ્રેણીમાં શેનું સૂત્ર છે? અહીંયા +2 કર્યા તો અહીંયાથી +2 કાઢી નાખ્યા. બરોબર? આ યાદ રાખવા માટે, એટલા માટે યાદ રહે એટલા માટે. એટલે આનું સામાન્ય સૂત્ર છે CnH2n. આનું સામાન્ય સૂત્ર CnH2n. હવે આની અંદર પહેલો સભ્ય ક્યારે આવશે? જે રીતે આમાં મિથેન હતો તો આ શ્રેણીનો પહેલો સભ્ય છે એ ઇથીન છે. પહેલો સભ્ય કયો છે? ઇથીન. કારણ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. કાર્બન કાર્બન વચ્ચે કેટલો બંધ છે? દ્વિબંધ. બરાબર? તો પહેલો સભ્ય ઇથીન, પછી બીજો સભ્ય પ્રોપીન. બરાબર? Cn બરાબર 2 મૂકો એટલે 2 દુ 4, 3 મૂકો તો 3 દુ 6, 4 મૂકો તો કાર્બન 4, હાઇડ્રોજન 8, જેને કહેવાય બ્યુટીન. પછી કાર્બનની સંખ્યા n બરાબર 5 લઈએ તો કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 10. બરાબર? તો આને કહેવાય પેન્ટીન. શું કહેવાય? પેન્ટીન. જે રીતે અહીંયા n પ્રત્યય લાગે એવી રીતે અહીંયા ઈન પ્રત્યય લાગે. કયો પ્રત્યય? ઈન. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનીન અને ડીકીન. બરાબર? તો એવી રીતે સામાન્ય તફાવત જેવી રીતે અહીંયા CH2 છે એવી જ રીતે પણ અહીંયા તફાવત જો તો CH2 10 માંથી હાઇડ્રોજન 8 બાદ કરો તો 2, 5 માંથી 4 બાદ કરો તો 1, 8 માંથી 6 બાદ કરો તો 2, 4 માંથી 3 બાદ કરો તો 1.
બરાબર, અને બધામાં એક સરખો જ તફાવત જોવા મળશે. જેવી રીતે અહીંયા પણ રાસાયણિક ગુણધર્મો સમાન છે તેવી રીતે અહીંયા પણ રાસાયણિક ગુણધર્મો બધાના કેવા સમાન. બરાબર, ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે. તો આ શ્રેણી થઈ આલ્કીન શ્રેણી. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. જ્યારે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે, એકલ બંધ છે માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંતૃપ્ત અસંતૃપ્ત, બરાબર. ઉનાળાની સિઝન હોય, ક્યાંકથી સ્કૂલેથી ઘરે ગયા હોય અને ક્યાંકથી બહાર ફરીને આવ્યા હોય, એમ થાય કે ઘરે જઈને 5-6 ગ્લાસ પાણી પી જવું છે પણ 2 ગ્લાસમાં પૂરું થઈ જાય તો શું થઈ જાય? સંતૃપ્ત થઈ જાય. શું થાય? સંતૃપ્ત. ઘણાને તો આખો દી ખાધા જ કરે, મોટું ચાલુ જ હોય, અસંતૃપ્ત. તો અહીંયા અસંતૃપ્ત છે. અસંતૃપ્ત એટલા માટે કે આ દ્વિબંધમાંથી કોઈ એક બંધ તૂટીને નવું સંયોજન બનશે. એટલે કે આ બધા આની ક્રિયાશીલતા આ બધા કરતા ઓછી છે. એટલે કે આલ્કીન અને આલ્કાઇન સંયોજનોની ક્રિયાશીલતા આલ્કેન કરતા હંમેશા વધારે હોય. ક્રિયાશીલતા વધારે છે, બરાબર. જેવી રીતે એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોની ક્રિયાશીલતા વધારે, તરત એક ઇલેક્ટ્રોનનું દાન કરી દે, મુક્ત થઈ જાય, એક ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર. ક્રિયાશીલ તત્વો વધારે, બરાબર. એવી રીતે બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી થશે આલ્કાઇન શ્રેણી. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n. આમાં +2 કર્યા, આમાંથી +2 ન કર્યા, કાઢી નાખ્યા, -2 +2 2 કાઢી નાખ્યા, -2 કર્યા, બરાબર. ઘટાડ. પહેલો સભ્ય ઇથાઇનો, બીજો સભ્ય પ્રોપાઇનો. જો n બરાબર 2 મૂક્યા એટલે કાર્બન 2, હાઇડ્રોજન 2 દુ 4 માંથી 2 બાદ કર્યા એટલે 2. કાર્બન n બરાબર 3 એટલે કાર્બન 3, 3 દુ 6 માંથી 2 બાદ કર્યા એટલે 4. હવે C બરાબર 4 તો કાર્બન ની સંખ્યા 4, કાર્બન ની સંખ્યા 4, હાઇડ્રોજન ની સંખ્યા 4 દુ 8, 8 માંથી 2 બાદ કરો એટલે 6, બરાબર. બ્યુટાઇન. પછી n બરાબર 5 લઈએ તો કાર્બન ની સંખ્યા 5, 5 દુ 10, 10 માંથી 2 બાદ કરો તો 8, પેન્ટાઇન, બરાબર. આલ્કેન પ્રત્યય n, આલ્કીન પ્રત્યય ઇન, આલ્કાઇન તો પ્રત્યય આઇન. આઇન ઇથાઇન, પ્રોપાઇન, ब्यूटाइन, पेंटाइन, हेक्साइन, हेप्टाइन, ऑक्टाइन, नोनाइन, डिकाइन. बराबर. આ બધી શ્રેણીમાં અસંખ્ય સુધી કાર્બનિક સંયોજનો હોય, અસંખ્ય. પરિણામે જ એનો ગુણધર્મ સર્વતોમુખી સ્વભાવ છે. આલ્કાઇન પ્રત્યે બધામાં જુઓ એક કાર્બન છે, 5 માંથી 4 બાદ કરો તો 1, 8 માંથી 2 બાદ 6 બાદ કરો તો 2, 6 માંથી 4 બાદ કરો તો 2, 4 માંથી 3 બાદ કરો તો 1. બરાબર. તફાવત એક સરખો, રાસાયણિક ગુણધર્મો સમાન, ભૌતિક ગુણધર્મોમાં આણ્વીય કદ વધે, પરિણામે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય અને દ્રાવ્યતામાં પણ વધારો જોવા મળે. ત્યારબાદ આપણે જોઈએ તો આલ્કોહોલ. હવે આલ્કોહોલ છે એટલે આપણે રાસાયણિક સમૂહો જોયા, ક્રિયાશીલ સમૂહ. તો ક્લોરીન અને બ્રોમિનનો એક ક્રિયાશીલ સમૂહ હતો અને ઓક્સિજનનો એક ક્રિયાશીલ સમૂહ હતો, જેમાં કીટોન, આલ્ડીહાઇડ, બરાબર, આલ્કોહોલ, આ બધા ક્રિયાશીલ સમૂહ હતા. તો આ બધા ક્રિયાશીલ સમૂહો ઉપરથી એમાં તો એક ઉદાહરણ આપણે લીધું, ક્લોરો, બરાબર. ક્લોરીન બ્રોમિન હોય તો ક્લોરો, ઇથેન, ક્લોરો, પ્રોપેન, ક્લોરો, આ બધાની આગળ નામ ક્લોરો લાગે. ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો ઇથિન, ક્લોરો પ્રોપીન, બ્રોમો ઇથેન, બ્રોમો ઇથિન, બ્રોમો ઇથાઇન, આલ્કોહોલ. પછી આલ્ડીહાઇડ સંયોજનો હોય તો ફોર્માલ્ડીહાઇડ, મિથાલ્ડીહાઇડ, બરાબર, ઇથાલ્ડીહાઇડ, પ્રોપાલ્ડીહાઇડ, આ બધા સંયોજનોના નામ પણ આગળ આપણે શીખશું. તો અહીંયાથી એમાંથી એક આલ્કોહોલ સમૂહ લીધો. તો આલ્કોહોલ સમૂહની અંદર પણ તમે જુઓ કે CH4OH, C2H6OH, પણ અહીંયા એક કાર્બન હાઇડ્રોજનની ઓછો થતો એટલે C
H3OH CH5OH C3H એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એટલે 7OH. આનો સભ્ય મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ. બરાબર? એટલે પ્રત્યય કયો લાગ્યો? ઓલ પ્રત્યય લાગ્યો. તો એ રીતે આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ પ્રત્યય લાગે. બરાબર? પછી કીટોન પ્રત્યય ક્રિયાશીલ સમૂહ હોય તો એની જે સમાનધર્મી શ્રેણી બને એમાં ઓલ પ્રત્યય ઓન પ્રત્યય લાગે. બરાબર? તો આ દરેક ક્રિયાશીલ સમૂહ સાથે એની સમાનધર્મી શ્રેણી બનશે. તો અહીંયા પણ તમે જુઓ તો તફાવત કેટલો હશે? CH2 જેટલો. તફાવત કેટલો? CH2 જેટલો. તો આ બધા જ સમાનધર્મી શ્રેણી થઈ અને બધી સમાનધર્મી શ્રેણીના દરેક સમાનધર્મી શ્રેણીના લક્ષણો બીજી સમાનધર્મી શ્રેણી કરતાં થોડાક અલગ પડશે, પણ એક જ સમાનધર્મી શ્રેણીની અંદર આવેલા બધા જ હાઇડ્રોકાર્બન સંયોજનોના લક્ષણો, ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે અને પ્રત્યય કયા કયા લાગે એની પરથી એનું નામકરણ કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હાઇડ્રોકાર્બન સંયોજનોની સમાનધર્મી શ્રેણી કોને કહેવાય તેના વિશેની તમને માહિતી પૂરેપૂરી મળી ગઈ છે. આ સિવાય પણ હજી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ફોન કરીને મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.